તો અમદાવાદમાં હોર્ડિંગ્સને લઈને હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો, મુંબઈ જેવી ઘટના અમદાવાદમાં ન બનવી જોઈએ। ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે, જેમાં જોખમી હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવા માટે આદેશ કરવામાં આવ્યો। એએમસીએ નિયમિત રીતે રિપોર્ટ આપવો પડશે। તો આ સાથે હાઈકોર્ટે હુકમ કર્યો છે, મુંબઈ જેવી ઘટના અમદાવાદમાં ન બનવી જોઈએ। ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। આ સાથે જોખમી હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવા માટે આદેશ કરવામાં આવ્યો। બીજી તરફ એએમસીએ નિયમિત રીતે રિપોર્ટ આપવો પડશે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું છે। તો નિયમિતપણે રિપોર્ટ આપવો પડશે। જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક હટાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો મુંબઈ જેવી ઘટના અમદાવાદમાં ન બનવી જોઈએ, જેમાં અમદાવાદમાં હોર્ડિંગ્સને લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે હોર્ડિંગ ધરાશાયીની ઘટના બનતી હોય છે અને વરસાદની ઋતુ હોય ત્યારે બધું હોર્ડિંગ ધરાશાયી થતા હોય છે અને હોર્ડિંગ્સની નીચે ઉભેલા લોકો મોતને ભેટતા હોય છે। મુંબઈમાં જેવી ઘટના બની તેવી અમદાવાદમાં ન થાય તે માટે હાઈકોર્ટ દ્વારા હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે ટકોર કરવામાં આવી છે। શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુંબઈમાં ઘટના ઘટી જેમાં 16 જેટલા લોકો જે છે તેમના મૃત્યુ થયા હતા। મુંબઈમાં જે હોર્ડિંગ્સ પડ્યું હતું ને ત્યારે 16 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો આવી કોઈ ઘટના અમદાવાદમાં ના બને એટલા માટે થઈને ખાસ આ હુકમ કરવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે જે હોર્ડિંગ્સ હોય તેને ઉતારી લેવા માટે થઈને ખાસ હુકમ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાઈકોર્ટે આ હુકમ કર્યો છે, જેમાં વાત કરવામાં આવે તો ગેરકાયદેસર અને જોખમી હોર્ડિંગ્સ જે હોય તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટે થઈને ખાસ આદેશ આપવામાં આવ્યો છે। એએમસીએ નિયમિત રીતે હવે રિપોર્ટ પણ આપવો પડશે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તો ચોમાસાની ઋતુમાં અત્યારે હાલ વાવાઝોડું ને વંટોળ જેવું ઘણીવાર થતું હોય છે ને ભારે પવનો પણ ફૂંકાતા હોય છે। ત્યારે આવા સંજોગોમાં ઘણીવાર જે હોર્ડિંગ્સ હોય છે, જે જોખમી હોર્ડિંગ્સ હોય છે તે પણ તૂટી પડતા હોય છે અને આના કારણે થઈને કોઈ લોકોના મૃત્યુ ના થાય એટલા માટે થઈને તકેદારીના ભાગરૂપે હાઈકોર્ટે આ હુકમ કર્યો છે। જો વાત કરવામાં આવે તો જ્યારે મુંબઈમાં ઘટના ઘટી હતી ત્યારે 16 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને અમદાવાદમાં આવી કોઈ ઘટના ના બને એટલા માટે થઈને તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ હાઈકોર્ટે જે પ્રમાણે હુકમ કર્યો છે, જેમાં જોખમી જે હોર્ડિંગ્સ હોય છે તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો જે ગેરકાયદેસર હોર્ડિંગ્સ લાગેલા હોય છે તેની પણ તાત્કાલિક ધોરણે એએમસી દ્વારા તપાસ કરવામાં આવે અને આ જે હોર્ડિંગ્સ જે બધા લાગેલા હોય છે તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે। સાથે જ એએમસીએ જે કહેવાય છે કે હાઈકોર્ટને રિપોર્ટ પણ આપવો પડશે કે કેટલા હોર્ડિંગ્સ તેઓએ ઉતાર્યા છે અને કેટલા હોર્ડિંગ્સ જે જોખમી જે છે તે ગુજરાતની અંદર અમદાવાદની અંદર લાગેલા છે તેનો એક આખો રિપોર્ટ તૈયાર કરવો પડશે અને આ જે રિપોર્ટ જે છે તે જમા કરાવવો પડશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અમદાવાદમાં હોર્ડિંગ્સને લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે। મુંબઈમાં જે દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા તેવી દુર્ઘટના અમદાવાદમાં ન બને તે માટે હુકમ કરવામાં આવ્યો છે। ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સને હટાવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો। તો અંધશ્રદ્ધા અને કાળા જાદુ માટે હાઈકોર્ટમાં પીઆઈએલ અરજી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અંધશ્રદ્ધાને રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી। હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી, ગૃહ વિભાગના અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો આ સાથે અંધશ્રદ્ધા રોકવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ અરજી કરવામાં આવી।